હેલો ગાઈઝ, મારા આ બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આશા કરું છું કે આખો બ્લોગ જોઈજો. આજ જવાનું છે આપણે બોટાદ, તો પહેલાં આપણે મોઢું ધોઈ નાખ્યું. ફાઇનલી આપણે મોટું ધોઈ નાખ્યું છે. આપણા ગાડી રહી ને મારા ભાઈબંધની ઘરે ધોવા મેલી આવી, બરોબર. એ આપને ધોઈ દે, એ ભેગો આવવાની છે એની ગાડી લઈને. અમે બે ગાડી લઈને જવાના છીએ. તો ગાઈસ આને ઓળખતા જઈશું તમે. હાય, આપણે પેલા ગાડી ધોવા દેતા આવી, બરોબર. ધોવા વાળા ત્યાં છે નહીં. આ કુંડીમાં જોવા માછલા છે ભાઈ. આપણે મોટર હમણાં ચાલુ કરી ડાયરેક્ટ કરી નાખવાનું હોય. બોલ હવે આપણે નહીં લેવાનું. કબૂતર છે ભાઈ, આપણા ભાઈબંધના જ છે. અમગણી તો ભાઈબંધ ને અમગણી મામાનો છોકરો. આ એનો કૂતરો જો ખતરનાક, બાંધવો પડે હો ભાઈ. એક બટકું બનાવીને લોંડા વેડ નાખે, ગમે એવો ને પાછો પડી જાય. એની વાઈટ જોઈને જ દેખાય છે ત્યારે. આ તો માતાજીનું મંદિર છે, મઠ છે. બીજાને ઘરે ગયો તો અને આ તો ખબર વિના ધોઈ ગયો. પલાયમાં ખરા પેલા એની ગાડી ધોયું, આપણે ગાડી ધોઈ પેલા ધોય. એટલે હરખી ધોઈ જવા ગાડી. ગાડી હરખી ધો, હાથ માર્યા હાથ માર. હા ગાડી હરખી ધો, મેળે નો આવ્યો ભાઈ. એ લે આ કરે તો વિડીયો તો ઉતરશે જ કાયદેસર. અને વાંધો જ ભાઈ કાંઈ એ ભાઈ મને કાંઈ વાંધો નથી ભાઈ, પણ ગાડી નથી મૂકવાની. વાંચી ધોઈ નાખ જો ભાઈ. હવે એ શું કહીશું, હજી મારે હું મને ધોઈ દેવો તો મારે ધોવાનું બાકી. એની ગાડી બીજી વાર ધોય, બરોબર. તો મારે બાકી છે, આમાં ધોઈ દે. એ લેવાય ને અહીં નહીં ધોઈ નહીં. બ્લોક ચાલુ છે લે. આપણે વિડીયો બનાવવાનો, આપણે ક્યાં કઈ ગુનો કરી કા ઉડે તો જા. બાકી હાલતા થાવી ત્યાર બેર થાય ને બતાવી નજારો શું છે. તબ તક કે બાય બાય. ફાઇનલી ગાઈઝ હવે જવાનો સમય થઈ ગયો છે. હવે અમે બધા બે હાલતા થાવ. પહેલાં મને ઘરે જાઓ, મસ્ત હજી ત્યાં થવાનું બાકી છે. નજારો પછી જોઈ લઈ જાઓ. ફાઇનલી ગાઈઝ લુક રાજકોટ જઈ છી. રાજકોટ કામ છે એટલે બોટાદ જવાનું છે ગાઈઝ. કેમ બાકી આપણે આ નીકળી છીએ. ચલો ગાઈઝ અમે નીકળી ગયા અહીંથી. આપણી ગાડી હે. ઘર હે ભાઈ, ગરીબ માણસ છે. અમારી બેન છે, અમારો મારો છોકરો છે. આપણે આ ઘરે ઊભી રાખી પછી હાલતા થાવી. ગાડી ધોઈને કેમ લાગે બાકી? અરે માવો ભાઈ બનાવો ફટાફટ. આપે ભાઈ હો. આ ખમીર ભાઈ આપજો. આપણે એક જ રાખો ભાઈ. આપણો તો કેમેરામેન કોઈ છે નહીં. આપણે વિડીયો એકલા બનાવવો પડે. આપણે હે ને પેલા જાવ નહીં તો તરા. ફાઇનલી આપણે કને ફાઇન કરી દેવી. ભાઈ અમાર બનેવી છે
આ સમીર જોઈએ જ ખરા. આ જો એનું મકાન બની રહ્યું છે. અત્યારે લગીને તો કાંઈ હતું નહીં, મકાન બન્યું છે. મકાન સારું એ ભાઈ ગરીબ માણસ અમારે એવું હાલ. કોણ એટલે પાણીની થેલ્યું છે ઈ. અરે નોટિયા લઈને હતું ને આ બનાવી નાખ્યું ભાઈ. બોલે ભાઈ હા ને કિસ્મત હોય. પાણી થેલ્યું અમારે એવી મળે યાર. પાણી મળતી અમારે. हेलो गाइस फाइनली हम अपने तराई से अपने बंदे के भाग से निकल चुके हैं. तो आपने बुकिंग ना करने बात करी तो પછી તને ખબર હોય ને કેવું. આપણે ભાઈ તો તોડી લેજે. ભૂકવા ગયા છીએ. આપણે ભૂકવા આવ્યા છીએ. ભાઈ બહેન ઘરે જવાનું છે. મારા કાકા થાય ફાઇનલી મારા કાકા થાય જેટામાં. આપણે એની ઘરે પેલા આટો મારવા જવાનું છે. મારે થોડા ગાજા આપણે પૂગી ગયા છે અહીં કને. અરે મારા કાકા સવે ભાઈ તો મોર જ દઈએ આવો ભાઈ કોઈની વાત નહીં. આવે છે ને કાકા આપણે બ્લોગ યુટ્યુબમાં બ્લોગ નાખવાનો. હું હાલે ભૂલ? આ મારી માસી આ જો છોકરા ભાગી ગયા હો ભાઈ. હેલો ગાય તો અમે આવી ગયા છીએ ગઢડા અને આ ભાઈ નદીમાં માછલા જોવો ખાલી તો અને ભાઈ સોતરા નીકળી જાય એટલે આ ભાઈ કે વાહ જાવ પણ ત્યાં નથી જવું કરી ભાઈ પછી અહીંથી નીકળી જાય. જો ખાલી નજારો જોવો ભાઈ તમે. મંદિર છે એનું છે કઈ ખબર નથી. આપણે ગાડી ભાઈ તો હાલો સમીરભાઈ હવે આ કઈ આખી છે પક્ષી છે. આપણે પહેલી વાર જોયું ભાઈ. તો અહીંથી બોટાદ લગભગ 3 કિલોમીટર છે કા 30 કિલોમીટર જેવું છે અંદાજે. અંદાજે નહીં પરફેક્ટ 30 કિલોમીટર છે કેમ કે વાં લખેલું હોય હતું. એટલે અમે બોટાદ જઈ કરી બોટાદનો નજારો તમને બતાવી બરોબર. કપાઈ ગયો. આપણે ગઢડા આવી ગયા ભાઈ. ગઢડા નાસ્તો કરી દીધો. હા હું ભેળ ખાવીશ. ફેર ખાઈ. ભેળ ખાવાની છે. મંગલાને લઈ જા જોઈને દુકાન હો ભાઈ સામે થઈ જાય. વી આવો જમવા ભાઈ વી આવો. આપણે નાસ્તો કરી પછી હાલતા ખાવી. આપણે ભાઈ ભેળ આવી ગઈ છે. કાબે એક ખાઈ. હે કે ભાઈ ગઢડા હસી ગઢડા હમણાં ફોન આવ્યો. કાજીન આની સ્ટાઇલ જોવો ગાઈ. ગોંડલ કાજીન મૂકવા ગયા એ છોકરી. ફોન માંથી વાતો કરવામાં જોશો ને યાર. હે કોનો એમ બાપાએ કીધું હશે મુસ્તિયા વાળી અમે વારો લેવાનો થાય. પાણી આ પેલા પાણી ફોન લાવો કરી તો પૂછજો. વારો લેવાનો. ગઢડા અમે આપણે આમ જ કરવાનું. તો હોવું એમ નથી ધરાવ. આમાં નાખવું પડે એમ છે. નથી પાણીપુરીમાં જમતું ભાઈ. હે ભાઈ મોરી હે હાવ મોરી.
તીખી હે ને તો મોરી છે, બહુ તીખી હે. તને મોરી લાગે? આને મોરી લાગે. આપણે ભાઈ બહુ તીખી લાગે. પાણી જતું. ઓ ભાઈ આપણે કરી લીધો નાસ્તો અને હવે ઉતરી આપણે નિવાણમાં જાવ છે ચાલો. હેલો ગાઈસ, ફાઇનલી અમે પૂગી ગયા છીએ અમારા સમીરભાઈ ના હારાની ઘરે. એ સમીરભાઈ, એ સમીરભાઈ જો ભાઈ સમીરભાઈ તો બધાને બોલાવવામાં ને એમાં વ્યસ્ત છે. એમનો છે ને આમ આમિરી જાન. આ કોણ છે? ફાઇનલી ગાઈસ સમીરભાઈ કાંક રિએક્શન તો આપો. તમે હારા ઘરે આવી ગયા છે, થોડુંક રિએક્શન તો આપો. જો અમારા સમીરભાઈ હારાનું ઘર છે તો એ વાત પર લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. વગર સમયને ખરાબ કર્યા વિડીયોને અહીંયા જ રોકીશ. બાય બાય.